વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગણિત પાઠ બીજો અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ એનામાં સ્વાધ્યાય 2.5 એનામાં 4 દાખલા સુધી આપણે કરી લીધું. હવે પાંચમો દાખલો દેખીએ. નીચે આપેલા દશાંશ સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપમાં લખો. હવે મિત્રો આપણે છઠ્ઠા ધોરણમાં શીખી ગયા કે નહીં તો તમે આગળના ધોરણમાં બી શીખી ગયા છો કે અહીંથી ગણીએ તો પોઈન્ટ પહેલાંની આગળની એકમ, દશક, એની આગળની સંખ્યા 100, 1000 એવી રીતના આવે એ ખબર. અને પોઈન્ટ પછીની સંખ્યા તો આને શું કહેવાય? તો આને કહેવાય દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ. એવી રીતના આપણે વિસ્તૃત સ્વરૂપમાં આજે દેખીશું. હવે આ 2 એ દશકના સ્થાને, તો 2 ગુણ્યા 10 થયું, વત્તા 0 એ એકમના સ્થાને, તો 0 ગુણ્યા 1 કરીશું તો જવાબ શું આવશે? 0 જ આવશે. પછી વત્તા આ 0 કોના સ્થાને છે? 0 ગુણ્યા 1/10. હવે પોઈન્ટ પછીની સંખ્યા હોય તો આપણે આને શું લખીએ? 1/10 લખીએ ને, એટલે કે આને શું કહેવાય? દશાંશ. પછી 3 એ કયા સ્થાને છે? તો 3 ગુણ્યા એ શતાંશના સ્થાને, એટલે કે 100. 1/100 એટલે કે 3 ગુણ્યા 1 એટલે 3/100 થશે. આ 0/10 એટલે કે 0 જ થઈ જશે. આ 0 ગુણ્યા 1 એટલે 0. અને 2 શેના સ્થાને છે? દશકના સ્થાને, એટલે એને શેના વડે ગુણવાના? 10 વડે. આ એકમના સ્થાને એટલે કે 1 વડે ગુણવાના. 0 એ દશાંશના સ્થાને એટલે કે 1/10. અને 3 એ શતાંશના સ્થાને છે એટલે 1/100. હવે એના પછીની બી એક સંખ્યા હોય તો આપણે શું કરીએ? સહસ્ત્રાંશ. એટલે કે અહીં આગળ ધારો કે બીજી 4 સંખ્યા હોતી તો આપણે 4 ગુણ્યા 1/1000 કરતા. અને અહીં આગળ સંખ્યા હોતી તો આપણે એને શું કહેતા? 1000, 100 કહેતા. એકમ, દશક, 100, પછી 1000 એવી રીતના તો આપણે આવડે ને મિત્રો. બસ એ જ રીતે વિસ્તૃત કરવાનું છે આ તમારે હોમવર્કમાં. આ 0.03 છે એટલે કે 2 કયા સ્થાને છે? પોઈન્ટ પછીથી આ બાજુથી દેખવાનું. કઈ બાજુ જવાનું? ડાબી બાજુ. એટલે કે એકમ, દશક અને 100. તો 2 100ના સ્થાને છે એટલે એની જોડે શું ગુણાશે? 100 વત્તા એકમ, દશક. 0 એ 10ના સ્થાને, પછી આ એકમના સ્થાને એટલે 0 ગુણ્યા 1 વત્તા આ શેના સ્થાને આવ્યું? તો આ આવશે દશાંશના સ્થાને, તો 0 ગુણ્યા 1/10. પછી 3, તો 3 એ શતાંશના સ્થાને એટલે 1/100. આ થયું એનું વિસ્તૃત સ્વરૂપ. જે રીતે તમે છઠ્ઠા ધોરણમાં વિસ્તૃત સ્વરૂપ કરતા હતા ને એ જ રીતે, પરંતુ આનામાં શું આવશે? દશાંશ ચિહ્ન પણ આવશે. એ જ રીતે તમારે આ હોમવર્કમાં કરવાનું. તો 2.034. તો હવે 2 એ કયા સ્થાને છે? તો એકમના સ્થાને, તો 2 ગુણ્યા 1 વત્તા 0 એ દશાંશના સ્થાને, આ શતાંશના સ્થાને, આ સહસ્ત્રાંશના સ્થાને થયું. નીચે આપેલા દશાંશ સંખ્યાઓમાં 2ની સ્થાન કિંમત લખો. હવે આપણે એટલું તો ખબર છે કે એકમ, દશક, 100 કયા સ્થાને હોય એ લખવાનું, અને આપણે શીખી ગયા. પરંતુ આ છે દશાંશમાં. તો હવે 2.56. તો 2 એ કયા સ્થાને છે? તો 2.56માં 2 એ એકમના સ્થાને છે. તો 2ની સ્થાન કિંમત શું થઈ? 2ની સ્થાન કિંમત લખવા કીધી છે, તો 2ની સ્થાન કિંમત 2 છે. કેમ કે 2 ગુણ્યા 1 બરાબર 2 થઈ. એકમના સ્થાનને શેના વડે આપણે ગુણીએ? તો 1 વડે. હવે અહીં 21.37. તો અહીં આગળ એ 2 કયા સ્થાને છે? તો મેં તમને કીધું હતું ને કે પોઈન્ટની ડાબી બાજુએ જવાનું, એટલે એકમ, દશક. તો 21.37માં 2 એ દશકના સ્થાને, એટલે 2ની સ્થાન કિંમત શું થઈ? 2 ગુણ્યા 10 એટલે કે 20 થઈ. હવે અહીં આગળ દેખીએ 10.25.
तो 10.25 में 2 10.25 में 2 ए आ तो पॉइंट पछी देखવાનું એટલે દશાંશ 2 એ દશાંશના સ્થાને છે એટલે કે 2 ની સ્થાન કિંમત. હવે પોઈન્ટ પછીથી આ બાજુ જમણી બાજુ જવાનું દશાંશ શતાંશ સહસ્ત્રાંશ હા ને એટલે કે 2 ગુણ્યા 1/10 વડે ગુણ્યા એટલે કે 2/10 થઈ. હવે એ જ રીતે આ તો આ 2 એ કયા સ્થાને છે તો પોઈન્ટ પછીથી ગણવાનું તો આ શું થયું દશાંશ અને શતાંશ એટલે કે 2 ગુણ્યા અહીં શું આવશે 1/100 એટલે 2/100 થયા. હવે 63.352 માં 2 એ સહસ્ત્રાંશ ના સ્થાને એટલે કે 2 ની સ્થાન કિંમત 2 ગુણ્યા આ દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશ એટલે કે અહીં 10 100 1/10 1/100 અને અહીં 1/1000 આવશે 1000 એટલે કે 2 ગુણ્યા 1/1000 બરાબર 2/1000. દાખલો દિનેશ સ્થળ એ પરથી સ્થળ બી તરફ જાય છે ત્યાંથી તે સ્થળ સી તરફ જાય છે એનું અંતર બીથી 7.5 કિલોમીટર. હવે અહીં દિનેશ એથી બી તરફ આવે છે તો 7.5 કિલોમીટર અંતર કાપે છે. બીથી સીનું અંતર 12.7 કિલોમીટર છે. હવે બીથી સીનું અંતર 12.7 કિલોમીટર આટલું અંતર કાપે એટલે કે 12.7 કિલોમીટર. આયુબ સ્થળ એ પરથી સ્થળ ડી તરફ જાય છે. હવે એથી ડી તરફ જાય છે. હવે એ આ બાજુ જાય છે એ બી તરફ ન જતો એથી ડી તરફ. એથી અંતર 9.3 કિલોમીટર ડી તરફ જાય છે અને ત્યાંથી તે સ્થળ સી તરફ જાય છે. પછી એથી ડી અને ડીથી પછી સી તરફ જાય છે. તો ડીથી એનું અંતર 9.3 કિલોમીટર છે અને સીનું ડીથી અંતર 11.8 કિલોમીટર એટલે આટલું અંતર કોણ કાપે આયુબ અને અહીંથી આટલું અંતર દિનેશ કાપે છે. તો કોણે વધુ મુસાફરી કરી હશે એટલે કે આટલી મુસાફરી દિનેશે કરી અને આટલી મુસાફરી આયુબે કરી તો કોણે સૌથી વધુ મુસાફરી કરી હશે ને કેટલી એટલે કે આ દિનેશે કરેલી મુસાફરીનો સરવાળો અને આયુબે કરેલી મુસાફરીનો સરવાળો કરીએ. પછી જેણે વધુ કરી હોય એનામાંથી આપણે ઓછી કરેલી મુસાફરીને બાદ કરીશું. પછી દેખીએ તો સૌથી પહેલાં દિનેશે કરેલી મુસાફરી તો એથી બી સુધીનું અંતર એથી બી સુધીનું અંતર શું છે 7.5 કિલોમીટર. પછી બીથી હવે બીથી સી તરફ જાય છે આ બીથી સી તરફ એટલે બીથી સી સુધીનું અંતર બરાબર 12.7 કિલોમીટર. હવે શું કીધું છે એથી સી સુધી એટલે કે કુલ અંતર કેટલું કાપ્યું એથી બી થઈને
સી સુધીનું કુલ અંતર બરાબર 7.5 વત્તા 12.7 કિલોમીટર. તો હવે 7.5 એટલે કે જો તમને આ રીતે ના આવડે તો દશાંશ ચિહ્નની સાથે હવે 5 એકોની નીચે આવશે તો 7, તો 7 ને 5 12, પછી શું છે પોઈન્ટ છે એટલે વધી ક્યાં પડી ઉપર, તો 2 ને 7 ને 2 9, 9 ને 1 10, વધી પડી 1 એટલે 1 ને 1 2 થાય એટલે કે 20. હવે તમને જો આ રીતે ગણતરી ના આવડે મિત્રો તો તમારે આ રીતે પાછળના પેજ પર કરવાની, અહીં આગળ નહીં, અહીં સાઈડમાં કશે પાછળ જઈને કરવાની. 7.5 વત્તા 12.7, અહીં કંઈ નથી તો 0, 5 ને 7 12, વધી પડી 1, 7 ને 1 8, 8 ને 2, અહીં પોઈન્ટ નીચે ઉતાર દેવાનો, 10, વધી પડી 1 ને 2. કેટલો જવાબ આવ્યો? 20.2 કિલોમીટર. એટલે કે દિનેશે કેટલું અંતર કાપ્યું? દિનેશે જવાબ લખવાનો છે એટલે દિનેશે કુલ 20.2 કિલોમીટર અંતર કાપ્યું. હવે આયુબ, તો આયુબ એ કરેલી મુસાફરી. તો આયુબ હવે ક્યાંથી ક્યાં જાય છે? એ થી ડી અને ડી થી સી. તો હવે એ થી ડી સુધીનું અંતર 9.3 કિલોમીટર. 9.3 કિલોમીટર. ડી થી સી સુધીનું અંતર 11.8 કિલોમીટર. હવે આયુબે કરેલી મુસાફરી. આયુબે કરેલી કુલ મુસાફરી કાં તો કુલ અંતર, કાપેલું કુલ અંતર એટલે કે 9.3 વત્તા 11.8 કિલોમીટર. હવે આ જ રીતે આપણે કર્યું એમ જ પહેલાં શું કરવાનું, સાઈડમાં 9.3 વત્તા 11.8, 8 ને 3 11, વધી પડી 1, પણ પોઈન્ટ તો નીચે ઉતરે છે પોઈન્ટ. 9 ને 1 10, 10 ને 1 11, વધી પડી 1, અહીં કંઈ નથી તો 0 ગણવાનું. 1 ને 1 2 એટલે કે 21.1 કિલોમીટર. એટલે કે આણે કેટલું અંતર કાપ્યું? 20.2 અને આણે કેટલું કાપ્યું? 21.1. એટલે કે કોણે વધુ કાપ્યું? તો વધુ કાપ્યું આયુબે. આયુબે વધુ અંતર કાપ્યું. હવે એને એવું પૂછ્યું છે કે વધુ કોણે અંતર કાપ્યું એટલું તો પૂછ્યું છે, પરંતુ કેટલું વધુ કાપ્યું એ પણ પૂછ્યું છે. તો આપણે કેટલું વધુ કાપ્યું તો શું કરીશું? 21.1 માંથી 20.2 બાદ કરીશું. આયુબે વધુ કરેલી મુસાફરી બરાબર 21.1 ઓછા 20.2 કિલોમીટર. એટલે 1માંથી 2 જાય નહીં એટલે 11માંથી 2 જાય તો કેટલા રહે?
9. હવે બાજુમાંથી દશક લીધી તો આ એકના શું થઈ ગયા 0. હવે 0માંથી 0 જાય તો 0 અને 2માંથી 2 જાય તો પણ 0, એટલે કે 0.9 કિલોમીટર વધુ અંતર કાપ્યું. આયુબે 0.9 કિલોમીટર વધુ અંતર કાપ્યું. હવે એવું કીધું હોય કે એને કિલોમીટરની જગ્યાએ મીટરમાં દર્શાવો. જો પરીક્ષામાં તમને એવું કશું અહીં કીધું નથી, પરંતુ જો કીધું હોય તો શું કરવાના? 0.9ને મીટરમાં ફેરવવા હોય તો 1000 વડે ગુણવાના. તો 9ના છેદમાં શું થઈ ગયું? 10. આ શેના સ્થાને છે? દશાંશના સ્થાને. ગુણ્યા 1000. મીંડું ગયો. એટલે શું થયું? 900 મીટર. એટલે કે આયુબે દિનેશ કરતાં મીટર વધુ અંતર કાપ્યું હશે.